ત્યારે અન્ય સમાચારની વાત અમદાવાદમાં કોર્પોરેશન આવાસ યોજના પર સવાલ ઉઠ્યા છે। મકાન ફાળવણીને લઈને ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યા। ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે સવાલ ઉઠાવતા કહ્યું કે બધા કોમન લોકો સાથે રહે તે ફિલ્મમાં સારું લાગે। એક કોમના લોકો પશુને મારે એ ધર્મ છે, અન્ય કોમમાં પશુ બચાવવાનો એ ધર્મ છે। સરકાર સજાગ છે, અશાંત ધારા બનાવ્યો છે। ત્યારે સાથે તેમણે વાત કરતા એ પણ કહ્યું કે મનપાએ જ્યાં કચાશ છે એ સુધારવી જોઈએ, તંત્ર નિયમોનું પાલન કરવું જરૂરી છે। સરકાર એક નિયમ બનાવે છે અને લોકોની શાંતિ સલામતી માટે થઈ અને આ નિયમ બનાવવામાં આવતો હોય છે અને આવો જ એક નિયમ છે અશાંત ધારો। હવેનું નામ બદલાઈ ગયું, સ્પેસિફિક એરિયા એક્ટ। સરકારે જ આ નામ બદલ્યું, પરંતુ આ જ નિયમોનો ઉલાળ્યો સતત કરતું રહ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જેમાં આ સ્થિતિ ના થાય તેના માટે થઈને અનેક વખત રજૂઆતો ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે, પરંતુ આ રજૂઆતોનો ઉલાળ્યો કરી દેવામાં આવે છે ને તેના કારણે ઘર્ષણની સ્થિતિ સતત ઊભી થાય છે। આ જ મુદ્દે વાત કરીશું વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર સાથે। અમિતભાઈ, તમે આ મુદ્દે અનેક વખત રજૂઆતો કરી છે, સરકારનો નિયમ છે અશાંત ધારાનો, કાયદો બનાવ્યો છે, એનું જ પાલન કેમ નહીં? જો બહુ સ્પષ્ટ વાત છે, મનમોહન દેસાઈનું પિક્ચર હોય ને એની અંદર એક ગુલાબી ચિત્રણ હોય। આ ચિત્રણ અને જમીનની વાસ્તવિકતા આ બંનેમાં ઘણો ફરક હોય છે। બંને કોમ્યુનિટીના લોકો બંને ભારતીય છે, બંને કોમ્યુનિટીમાં માની લો બંને હિન્દુ પણ છે, પણ બંનેની ખાનપાનની પદ્ધતિ અલગ છે। આપણે ત્યાંનો રહેઠાણ એ પોતાની પૂજા પદ્ધતિ, પોતાની ધાર્મિક માન્યતાઓ, પોતાનો સમાજ અને પોતાનો આહાર, આના આધારે લોકો રહેતા હોય છે અને આ આધાર ઉપર એ લોકો પોતાના જીવનને આગળ વધારતા હોય। અશાંત ધારો આવવાનું કારણ હતું કે ધાર્મિક માન્યતાઓના કારણે ક્યાંક ઘર્ષણ ઊભા થતા હતા અને આ ઘર્ષણના કારણે શહેરની અંદર ભડકા થતા હતા અને શહેર અશાંત થતું હતું। અશાંત ધારાના કારણે જે હવે સ્પેસિફિક એરિયા એક્ટ છે એ ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં એક શાંતિનો માહોલ છે અને આના કારણે ઘરની તબદીલીઓ ઘણા અંશે રોકાઈ ગઈ અને રોકાઈ જવાના કારણે આજની એક પરિસ્થિતિ સારી છે। કોર્પોરેશન હવે આવાસ યોજના બનાવવા માંડ્યું। આ આવાસ યોજનામાં જો બીજા એરિયાની અંદર નિયમો લાગતા હોય તો કોર્પોરેશનની ફાળવણી થાય ત્યારે પણ આ પ્રકારે આવાસ યોજનામાં પણ અશાંત ધારાના નિયમોનું યોગ્ય પાલન થવું જોઈએ, સ્પેસિફિક એરિયા એક્ટનું યોગ્ય પાલન થવું જોઈએ। જો એ ન થાય તો ક્યાંક ને ક્યાંક સિસ્ટમમાં જે ખામી છે એ કોર્પોરેશને પોતાના લેવલે એને સુધારી લેવી જોઈએ। અને જે દાખલા તરીકે હમણાં મારા જ વિસ્તારમાં એક સ્કીમ છે, એક ઇન્દ્રપ્રસ્થ છે અને એક ગજાનંદ છે। આ બંને ફ્લેટની અંદર બંને કોમના લોકો રહે છે। આ વખતે બંને લોકો ઈદના સમયે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા। જાહેરની અંદર લગભગ જો 100-200 ફેમિલી એ જાહેરમાં પાડા અને બકરા કાપવા માટે જાહેરમાં વ્યવસ્થા કરી હોય, બીજી કોમના લોકોએ વિરોધ કર્યો, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો। તો આવી પરિસ્થિતિ શું કામ ઊભી થવા દેવી પડે? પરિસ્થિતિ પોલીસ દ્વારા સચવાઈ ગઈ, બરાબર, પરંતુ એ પરિસ્થિતિમાં આવું ન થાય એના માટે કોર્પોરેશનને પોતાના લેવલે સરકાર એકદમ જાગૃત છે। એમને અમિતભાઈ, સરકાર જાગૃત છે, સરકારે કાયદો પણ બનાવ્યો છે, ધારાસભ્ય તરીકે તમે રજૂઆતો પણ કરી છે, તો કોર્પોરેશનના અધિકારીઓ કેમ માનતા નથી? ના, જ્યારે અમે રજૂઆત કરીએ છીએ ત્યારે તાત્કાલિક માની લે છે। જેમ કે મારા ત્યાં કૃષ્ણધામ ઔડામાં 5 મકાન અપાયા, ધ્યાનમાં આવ્યું, મેં ધ્યાન દોર્યું, ઓન ધ સ્પોટ માની લીધું, ઓન ધ સ્પોટ ફાળવણી રદ થઈ ગઈ। એમને હમણાં તમે જ કીધું કે આ બે અલગ અલગ સ્કીમોની વાત કરી તમે, ઇન્દ્રપ્રસ્થ અને ગજાનંદ, એમાં જ અત્યારે એક જ જગ્યાએ 2 કોમને ફાળવણી કરી દીધી। તો આ રજૂઆતો અગાઉ પણ અનેક વખત તમારા દ્વારા અન્ય ધારાસભ્યો દ્વારા કરવામાં આવી છે, તો જ્યારે ડ્રો કરે છે, જ્યારે ફાળવણી કરે છે, ત્યારે આ બાબત કેમ લક્ષમાં નથી રાખતા? આ 3-4 વર્ષ પહેલા, કદાચ એનાથી બી વધારે જૂની આ ફાળવણીઓ છે, એટલે જૂની ફાળવણી ઉપર હું કોમેન્ટ નહીં કરું, પરંતુ જાગ્યા ત્યાંથી સવાર, જ્યારથી આ થતું હોય ત્યારથી આને રોકી દેવું જોઈએ અને અમને ધ્યાનમાં આવ્યું છે તો અમે એ આ દિશાની અંદર
બહુ જ નક્કર પગલાં લઈએ છીએ અને રોકીએ છીએ. પણ સરખેજ વિસ્તારમાં જ હમણાં થોડા સમય પહેલા એક સ્કીમમાં ફાળવણી થઈ, નરોડામાં આ સ્થિતિ થઈ, બધી જગ્યાએ આ પ્રકારની સ્થિતિ થાય તો વાતાવરણ લાંબા ગાળે અશાંત થાય એવું તમે માનો? સરખેજમાં હજી મારા ધ્યાનમાં નથી ફાળવણી થઈ ગઈ છે. સરખેજની ફાળવણી હજી રોકાયેલી છે. જે મક્તમપુરા વોર્ડની અંદર સરખેજ વોર્ડમાં જે અલબુર 4 રસ્તા પાસેના મેં કીધું ને ઇન્દ્રપ્રસ્થ ને ગજાનંદ, એ 4 વર્ષ જૂની ફાળવણી છે. અદાણી સ્કૂલની બાજુમાં જે ફાળવણી છે એ પણ લગભગ 3, 3.5, 4 વર્ષ જૂની છે. એટલે જે જૂની થઈ ગઈ એ થઈ ગઈ. મારી તો એ પણ માંગણી છે કે ગજાનંદ અને ઇન્દ્રપ્રસ્થ આ બંને ફ્લેટોની અંદર બંને કોમના લોકોને બોલાવીને સમજાવીને એ બંનેને જે અત્યારે લોકો સહજીવનના કારણે આવા પોલીસના વારાઘડીએ સંઘર્ષ, હજી 3 દાડા પહેલાં મારી પાસે આ જ પ્રકારની વાતો આવી કે પૂર દરમિયાન બી લોકો એકબીજાની સાથે મારામારી પર આવ્યા. આની જરૂર નથી. આ બંને ફ્લેટો આમને સામને છે. બંનેમાં ફરતી એ લોકોને બોલાવી મેં બી સ્થાનિક લોકોને કીધું છે, મુસ્લિમ આગેવાનો, હિન્દુ આગેવાનો બંનેને કીધું છે કે તમે વચ્ચે પડીને બધા લોકોને સમજાવી અને બંને ફ્લેટોની અંદર પોતપોતાનું ઘર ઇન્ટરચેન્જ કરી નાખે. જ્યાં કોર્પોરેશનની જરૂર છે અમે મદદ કરશું. પરંતુ જે સહજીવન છે ને, મારી એક જ વ્યાખ્યા છે આ વિષયમાં કે સહજીવન એ એક દિવાલ ઉપર નહીં થાય. ગલીની આમને સામને એ આરામથી સહજીવન સંભવ છે અને આ સહજીવન એ જ ભારતનો પરિચય છે. તો જે પ્રમાણે ધારાસભ્ય અમિત ઠાકર છે તે કહી રહ્યા છે કે આ અંગે કોર્પોરેશને પોતાની પદ્ધતિઓ સુધારવાની જરૂરિયાત છે. સરકાર સજાગ છે ને તે કાયદા બનાવે છે, પરંતુ તેનું પાલન કોર્પોરેશનને કરવું જરૂરી બન્યું છે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ.